દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર તબીબ સામે રેગિંગનો મહિલા તબીબે આક્ષેપ કર્યો હતો, જેમાં વરાછા પોલીસ મથકે વિવાદ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। સિનિયર તબીબ સામે રેગિંગનો મહિલા તબીબે આક્ષેપ કર્યો છે, જેને લઈ મામલો વરાછા પોલીસ મથકમાં પહોંચ્યો હતો। સૌપ્રથમ થાઇગલ બોલાવવાનો વિવાદ, નશાબાજ તબીબનો વિવાદ અને હવે મહિલા તબીબ જોડે રેગિંગના આક્ષેપનો વિવાદ થયો છે। ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર યુવતી વરાછા પોલીસ મથકે પહોંચતા વિવાદ સામે આવ્યો છે। વોટ્સએપ ગ્રુપમાં તેણી વિશે ટિપ્પણી કરતો હોવાનો આરોપ છે। ડીનને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં નહીં ભરાતા પોતે ડિપ્રેશનનો શિકાર બન્યાનો આક્ષેપ કર્યો છે। આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનો કાફલો પોલીસ મથકે પહોંચ્યો હતો। યુવતી પરિવાર સાથે વરાછા પોલીસ મથકે પહોંચી હતી અને તબીબ ચિંતન પટેલ સામે અપશબ્દો બોલી અપમાનિત કરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। દીનને 20 દિવસ અગાઉ કરેલી ફરિયાદ છતાં કોઈ નિકાલ નહીં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। યુવતીની રજૂઆત સિનિયર તબીબને બોલાવતા પોલીસ મથકે અન્ય તબીબોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું। ત્યારે હવે આ મામલે શું નિવેડો આવે છે તે જોવું રહ્યું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।